છેલ્લો અને પાંચમો મુદ્દો ભારતમાં વેચાતી 167 દવાઓ ગુણવત્તાના ટેસ્ટમાં ફેલ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDSCO દ્વારા ડિસેમ્બર 2025માં કરાયેલા પરીક્ષણમાં મોટો ખુલાસો થયો છે. દેશમાં વેચાતી કુલ 167 દવાઓ નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એટલે કે NSQ જાહેર કરવામાં આવી છે. આમાંથી 74 દવાઓના નમૂના કેન્દ્રીય લેબોરેટરીમાં ફેલ થયા છે, જ્યારે 93 નમૂનાઓ વિવિધ રાજ્યની ડ્રગ્સ ઓથોરિટીના ટેસ્ટમાં અયોગ્ય સાબિત થયા છે. તપાસ દરમિયાન ગંભીર પ્રકારની નકલી દવાઓનું મોટું નેટવર્ક પણ સામે આવ્યું. ઉત્તર ભારતની ગાઝિયાબાદ લેબમાં 4 નકલી સેમ્પલ મળ્યા અને બાદમાં ગુજરાતના અમદાવાદ FDA, બિહાર અને મહારાષ્ટ્રમાંથી પણ નકલી તથા નીચી ગુણવત્તાની દવાઓના પુરાવા મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને દવા ખરીદતા પહેલા તેની ચકાસણી કરવાની સલાહ આપવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આપણી સાથે IMAના પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર નીતિન ગર્ગ જોડાઈ ગયા છે. નીતિનભાઈ, અત્યાર સુધી જેને આ દવા લીધી છે તો તેનું શું અને તેમના સ્વાસ્થ્ય પર કેટલી અસર થશે? ગુડ આફ્ટરનૂન જી, ડોક્ટર નીતિન ગર્ગ બોલું છું. CDSCO જે ડ્રગની એલર્ટ લિસ્ટ બહાર કાઢી છે એ દર મહિને CDSCO બહાર કાઢે છે અને એ પર્ટિક્યુલર બેચ વાઇઝ એ આ લિસ્ટ હોય છે. એટલે સપોઝ કોઈ દવાનું એ લિસ્ટમાં નામ હોય એનો મતલબ એમ નથી કે દવા પર્ટિક્યુલર આખી જે દવા નોન સ્ટાન્ડર્ડ ક્વોલિટીની છે, પણ એ પર્ટિક્યુલર બેચ જે છે એ ક્વોલિટી સ્ટાન્ડર્ડને અથવા જે બીજા બધા પેરામીટર્સ હોય છે એને એસે અથવા ડિઝોલ્યુશન અથવા બીજા બધા સ્ટેબિલિટી ટેસ્ટ એ બધાની અંદર એ ફૂલફિલ નથી થતું. એટલે આપણે એને એ રીતે જોવું જોઈએ કે દર મહિને CDSCO જે લિસ્ટ કાઢે છે એ પર્ટિક્યુલર બેચ જે સ્ટાન્ડર્ડની નથી અને એ પર્ટિક્યુલર બેચ એ દવાનો આપણે યુઝ કરવાનો રહેતો નથી. અને દર મહિને હોય છે. ધારો કે ડિસેમ્બરમાં 167ની લિસ્ટ આપી, એવી જ રીતે નવેમ્બરમાં બી 207 હતી, ઓક્ટોબરમાં 211 હતી. દેટ શોઝ દેટ કે જે લેબોરેટરી છે અથવા CDSCO જે છે દે આર having a very good vigilance over the manufacturing and the quality of the drug, and they are alerting people or doctors and patients to avoid this drug which is being used in the market. ઓકે. નીતિનભાઈ, એક સવાલ અહીંયા એવો પણ ઊભો થાય કે જે દવા બનાવવામાં જે ડ્રગનો ઉપયોગ કરવામાં આવે છે તો તે ડ્રગ્સની ચકાસણી શું ખરેખર જરૂરી છે અને તેની ગુણવત્તાની ચકાસણી કેટલી જરૂરી છે? જો ગુણવત્તાની ચકાસણી અથવા ડ્રગની ચકાસણી દર્દીના લેવલે થઈ શકે નહીં, ડોક્ટરના લેવલે પણ થઈ શકે નહીં. એ તો જે રેગ્યુલેટરી સિસ્ટમ છે અને મેન્યુફેક્ચરિંગ લેવલ પર જે કામ કરે છે એ લોકો તેની ક્વોલિટી અને એની ચકાસણી કરી શકે. અને જો સબ ક્વોન્ટિટી સબ સ્ટાન્ડર્ડ જો દવા હોય અથવા સ્ટાન્ડર્ડ નહીં હોય, નો સ્ટાન્ડર્ડ દવા હોય તો એને ત્યાં જ એને અટકાવી શકાય. દર્દી તરફથી અથવા ડોક્ટર તરફથી એની ચકાસણી શક્ય નથી. ઓનલી થિંગ ઇઝ કે જે એલર્ટ લિસ્ટ બહાર આવી છે તે પર્ટિક્યુલર બેચને આપણે રોકી શકીએ માર્કેટમાંથી, અને માર્કેટમાંથી એ તરત જ જ્યારે લિસ્ટ આવે છે ત્યારે બધી દવાઓ વિડ્રો થઈ જવી જોઈએ. નીતિનભાઈ, શું દરેક દવાની જે દવા આપણે વાપરી રહ્યા છીએ તો તેની ચકાસણીના પુરાવા આપણી પાસે કેન્દ્ર સરકારની જે લેબોરેટરી છે તેની હોવી જોઈએ? જરૂર, પણ જે મેન્યુફેક્ચરિંગ સ્ટાન્ડર્ડ મેન્ટેન સરકારે અથવા જે બી રેગ્યુલેટરી ઓથોરિટીએ જે સ્ટાન્ડર્ડ સેટ કર્યા હોય એ સેટ પ્રમાણે જ બધાએ એ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ બધાએ મેન્યુફેક્ચર કરવું જોઈએ. અને દરેક મેન્યુફેક્ચરે પોતે પણ ઇન્ટરનલ ઓડિટ થતો જ હોય છે કે લેબની એ પર્ટિક્યુલર ડ્રગની ક્વોલિટી કેવી છે, અને જો ખરાબ હોય તો ત્યાં જ એને રોકી દેવો જોઈએ. અને તે જ રીતે ગવર્મેન્ટના જે રેગ્યુલેટરી મિકેનિઝમ છે એ પણ સ્ટ્રિક્ટલી એને ફોલો કરે છે, અને હજુ વધારે મેન પાવર કે મશીનરી વધારીને એને વધારે સ્ટ્રિક્ટલી આપણે ફોલો કરી શકીએ તો આપણે અહીંયા જે એલર્ટ જે આવે છે દવાનું એ લિસ્ટ મારા હિસાબે ઘટી શકે. નીતિનભાઈ, જે દવાઓ હવે નાગરિકો લઈ રહ્યા છે, દર્દીઓ લઈ રહ્યા છે, તો તેની ચકાસણી દર્દીઓ કેવી રીતના કરી શકે અથવા તેનાથી સાવચેત કેવી રીતના રહી શકે? બહુ સારો સવાલ છે. પહેલી વસ્તુ તો દર્દીઓએ પોતે દવા બંધ કરવાની નથી. જે દવાઓ ચાલે છે ને એ દવાઓ કોઈએ પોતે જાતે બંધ કરવાની નથી. એ પોતાના ફાર્માસિસ્ટને કોન્ટેક્ટ કરે અથવા પોતાના ડોક્ટરને કોન્ટેક્ટ કરે, અને એની અંદર જો એ દવાઓની અંદરમાં જો ચેન્જ હશે તો ફાર્માસિસ્ટ સલાહ આપીને બીજા બેચની આપી શકશે, અથવા ડોક્ટરની સલાહ લઈને આપણે બીજી કંપનીની જેને અલર્ટમાં નથી, જે NSQમાં નથી, એ દવા આપણે લઈ શકીએ. પણ કોઈ પણ દર્દીએ ગભરાઈને આ દવાઓ બંધ કરવાની નથી.
કેમ કે કદાચ એવું હોય કે આ દવા બંધ કરે અને બહુ શરીર માટે જરૂરી હોય અને જો દવા સ્ટોપ થઈ જાય તો કદાચ એ વધારે આપણને નુકસાન કરી શકે. એટલે આપને જો બી ડાઉટ હોય તો આપણે ત્વરિત આપણા ડોક્ટરને કોન્ટેક્ટ કરીને એ પ્રમાણે આગળની ટ્રીટમેન્ટ ચાલુ રાખવી જોઈએ. જી બિલકુલ, નીતિનભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ઉત્તર ભારતની ગાઝિયાબાદ લેબમાં 4 દવાના નકલી સેમ્પલ મળી આવ્યા છે અને આ લિસ્ટમાં ગુજરાત પણ બાકાત રહ્યું નથી. ગુજરાતમાં પણ હવે અમદાવાદની જે બ્રાન્ચ છે ત્યાં પણ હવે નકલી દવાઓનો આ જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સની ગુણવત્તાની સામે પણ અનેક સવાલો અહીંયા ઊભા થયા છે અને નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે દવા લેતા પહેલા પોતાના ફાર્માસિસ્ટને પૂછો અને જે ડોક્ટર છે તેમની પણ સલાહ લો તેવું પણ હવે આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.